ગુજરાતમાં પ્રથમવાર દીપડાને રેડિયો કોલર લગાવાયું। દીપડાને 18 દિવસ પહેલા રેડિયો કોલર લગાવવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકાના ઝંખવાવમાં આવેલા વન વિભાગના દીપડાના રેસ્ક્યુ સેન્ટરમાં આ અભ્યાસ શરૂ થયો છે। અહીં 8 વર્ષના દીપડાને સાસણગીરથી આવેલી પશુ ચિકિત્સકની ટીમ દ્વારા રેડિયો કોલર ફિટ કરવામાં આવ્યું છે। પહેલા તેને બેહોશ કરીને અને ત્યાર પછી આ રેડિયો કોલર લગાડવામાં આવ્યું। ત્યાર પછી તેને માંડવીથી 50 કિલોમીટર દૂર ઉમરપાડા વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો। આ પ્રયોગ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કરવામાં આવ્યો છે। વન વિભાગ હવે રેડિયો કોલરના માધ્યમથી દીપડાની દરેક હરકત પર નજર રાખી રહ્યું છે। સ્થાનિકો માને છે કે દીપડાને દૂર છોડવામાં આવે ત્યારે તે પરત આવતા નથી। આ દીપડાને લગાડવામાં આવેલા રેડિયો કોલરના માધ્યમથી સુરત વન વિભાગ રિસર્ચ પણ કરી રહ્યું છે। 2 જાન્યુઆરીના રોજ આ દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું હતું। 18 દિવસથી સતત તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે, જેના થકી સુરત વન વિભાગને જાણકારી મળી છે કે દીપડો જ્યાં પણ છોડવામાં આવે તે પોતાના હોમ રેન્જમાં પાછો આવી જાય છે। જે દીપડાને રેડિયો કોલર લગાડવામાં આવ્યું છે તે 18 દિવસમાં 150 કિલોમીટર ચાલી અને ફરીથી પોતાના હોમ રેન્જમાં આવી ગયો છે। આ દરમિયાન તેણે 2 વખત નદી પાર કરી અને ઉકાઈ ડેમ નજીકથી પણ પસાર થયો છે। અત્યાર સુધી તે 150 કિલોમીટર દૂર સફર કરી ચૂક્યો છે। એટલું જ નહીં, 2 વખત તાપી નદી પણ પાર કરી છે। ત્યારે ઉમરપાડાથી તે તાપી જિલ્લામાં પ્રવેશ કરે છે। તાપી જિલ્લાના સોનગઢથી ઉકાઈ ડેમ નજીકથી તે પસાર થાય છે। ગામમાં મરઘાઓનો શિકાર કરે છે અને માંડવીથી તેને ઉમરપાડા છોડવામાં આવ્યો હતો, પરંતુ તે તાપી જિલ્લામાં પ્રવેશ કરીને ફરી સુરત જિલ્લામાં પ્રવેશ કરી માંડવી સુધી પહોંચી ગયો છે। ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં માણસ અને દીપડા વચ્ચે અવારનવાર થતો સંઘર્ષ ગૌણ સમસ્યા બની ગઈ છે। આ સંજોગોમાં બંને વચ્ચે સંઘર્ષને કેવી રીતે ઘટાડવામાં આવે તે અંગે સંશોધન શરૂ કરાયું છે। लेपर्ड मतलब घूम के वही लोकेशन पर आने वाले नहीं आने वाले, ये मतलब इनका एक रिसर्च करने के लिए एक फर्स्ट एक मतलब इनका प्रोजेक्ट का हेतु है। सेकंड मतलब इनका डे नाइट मूवमेंट, दिन में कितने मतलब मूवमेंट कर रहा हूँ, रात को कितने मूवमेंट कर रहा हूँ, ये मतलब स्टडी करने में। साथ में एक इसके साथ एक होम रेंज मतलब इनका कितने एक दिन में मतलब इनका एक मतलब इनका एवरेजली मतलब कितने दिन तक मतलब इनका एक होम रेंज यूज कर रहा हूँ उधर, ये एक स्टडी करने का। एक फूड प्रेफरेंस, पर्टिकुलरली हमारा मतलब साउथ गुजरात के अंदर ह्यूमन वाइल्ड लाइफ कॉन्फ्लिक्ट, पर्टिकुलरली लेपर्ड का नेगेटिव कॉन्फ्लिक्ट ज़्यादा है ये। और नेगेटिव मतलब इनका कॉन्फ्लिक्ट मतलब इनका ये इसका कुछ मिटिगेट करने का भी ये प्रोजेक्ट हम यूज हो जाएगा।